નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટમાં જ્યારે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે સૌથી વધુ રાહત આપતી હોય ને તો એ બે જ વસ્તુ છે, એક છે કુલર અને બીજું છે એસી. પરંતુ શું તમે જાણો છો કે ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પાવર સેવિંગ માટે કઈ નવી ટેકનોલોજી આવી છે? ચાલો જાણીએ અબ તકના વિશેષ અહેવાલમાં. છેલ્લા 30 વર્ષથી ગ્રાહકોનો વિશ્વાસ જીતનાર પૂજારા ટેલિકોમ હવે વન સ્ટોપ સોલ્યુશન બની ગયું છે. અબ તક સાથેની વાતચીતમાં હિતેશ પટેલે જણાવ્યું કે અહીં વિવિધ બ્રાન્ડ્સના સ્માર્ટ ઇન્વર્ટર એસીની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે, જે વાઈફાઈથી ઓપરેટ થઈ શકે છે અને વીજળીની પણ બચત કરે છે. મિડલ ક્લાસ ફેમિલી માટે માત્ર 25,000ની બજેટ રેન્જથી એસી શરૂ થાય છે, જ્યારે કુલરમાં પણ 2,000થી 20,000 સુધીના ઓપ્શન છે. ખાસ વાત એ છે કે જો તમે પહેલીવાર એસી ખરીદી રહ્યા હો તો ઇન્સ્ટોલેશન અને ડિલિવરી તદ્દન ફ્રી છે. મારું નામ હિતેશ પટેલ, માર્કેટિંગ હેડ પૂજારા ટેલિકોમ. પૂજારા ટેલિકોમ આમ રાજકોટમાં જે 30 વર્ષોથી કાર્યરત છીએ તો બધા ગ્રાહકોનો એક વિશ્વાસ છે અને અત્યારે પૂજારા ટેલિકોમ છે તે વન સ્ટોપ સોલ્યુશન છે દરેક ફેમિલી નીડ માટે. તમે જે વાત કરી સમર સિઝનની, તો પૂજારા ટેલિકોમના દરેક સ્ટોરમાં અત્યારે આપણે એસીની વાઇડ રેન્જ અવેલેબલ છે. સાથે સાથે એર કુલર્સ અને રેફ્રિજરેટર્સ પણ અવેલેબલ છે. માઇક્રોવેવ, વોશિંગ મશીન, આ બધી પ્રોડક્ટ છે તે અવેલેબલ છે. અત્યારે નવા એસીની વાત કરું તો હાયર, વોલ્ટાસ, લોઇડ, આ બધી કંપનીઓની અંદર છે તે સ્માર્ટ ઇન્વર્ટર એસી છે તે આવી ગયા છે. હવે સ્માર્ટ ઇન્વર્ટર એસીની અંદર 4 સ્ટાર અને 5 સ્ટાર જે એસી હોય તે વીજળીની ઘણી બચત કરે છે અને સ્માર્ટ છે એટલે કે વાઈફાઈથી કનેક્ટ થઈ છે, એટલે કે મોબાઈલથી ઓપરેટ થઈ શકે છે. અને ઘણા બધા સ્માર્ટ છે, એક લેવલનું કુલિંગ થઈ ગયું છે તો ઓટોમેટિકલી એ બંધ થઈ જાય છે. આ પ્રકારની રાત્રે જ્યારે ફૂલ રાત તમારે એસી ચાલુ રાખવાનું હોય તો એની અંદર ઘણી એવી નવી ટેકનોલોજી આવી ગઈ છે કે જે એક સ્લીપ મોડની અંદર જતું રહે, જેનાથી પાવરનો જે વપરાશ છે તે ઘણો ઓછો થાય અને વીજળીની પણ બચત થાય અને લોકોને એક ઠંડીનો અનુભવ પણ થાય. જે અમારે પૂજારા ટેલિકોમની વાત કરીએ તો અમારે ત્યાં જે મુખ્યત્વે ગ્રાહકો આવે છે એવા ગ્રાહકો હોય છે, એવા પરિવારો હોય છે કે જે પહેલી વખત એમના ઘર માટે એસી લઈ રહ્યા છે. તો એમની બજેટ રેન્જ છે તે 25,000થી ચાલુ થતી હોય છે, જે મુખ્યત્વે 1 ટન, ત્યારબાદ 1.5 ટન અને 2 ટન સુધીના એસીની ખરીદી કરતા હોય છે. જે નોર્મલ એસી આવે છે કે જેમાં સ્માર્ટ ટેકનોલોજી નથી આવતી, તો સ્માર્ટમાં અને નોર્મલની અંદર તમે 5,000થી 7,000નો છે તે ભાવનો ડિફરન્સ છે તે ગણી શકો છો. આ સિવાય હાયર કંપનીની વાત કરું તો એમાં 4 સ્ટાર અને 5 સ્ટારની અંદર 1.5 ટન અને 1.6 ટન આ બે એસી છે તે ઘણા સારા ઓફર સાથે અત્યારે પૂજારા ટેલિકોમમાં મળી રહ્યા છે, જેમાં ગ્રાહકોને ઇન્સ્ટન્ટ આપણે 4,000 રૂપિયા સુધીનો ફાયદો, આ સિવાય અવનવી ગિફ્ટ, અને જો પરિવાર માટે પહેલી વખત કોઈ એસી લઈ રહ્યું છે તો એમને ઘરે ફ્રી ઇન્સ્ટોલેશન અને ડિલિવરી પૂજારા ટેલિકોમ તરફથી કરવામાં આવે છે. કુલરની વાત કરીએ તો કુલરમાં મુખ્યત્વે આપણે 2,000 રૂપિયાની રેન્જથી કુલર્સ છે તે શરૂ થતા હોય છે, પરંતુ જે મિડલ ક્લાસ ફેમિલી છે તે અત્યારે એસીની ખરીદી વધારે પસંદ કરી રહી છે કમ્પેર ટુ કુલર, કારણ કે કુલર જે તે એમના ઘરમાં હોય છે ને હવે એસીમાં અપગ્રેડ થવા માંગતા હોય છે. કુલર પણ પૂજારા ટેલિકોમના દરેક સ્ટોરમાં અવેલેબલ હોય છે કે જ્યાં તમને 2,000થી લઈ અને 20,000 સુધીના સારા એર કુલર છે તે મળી શકતા હોય છે. ગ્રાહકોને જણાવવા માંગીશ કે એસીની અંદર અત્યારે જે ફાયદો પૂજારા ટેલિકોમમાં મળી રહ્યો છે અને ઓવરઓલ માર્કેટમાં પણ અત્યારે જે એસીમાં સારી ઓફર ચાલી રહી છે, તો કુલર કરતાં એસી છે તે વધારે છે અને ગરમી પણ વધી રહી છે. કુલર છે તે તમે એક લેવલ સુધી ઉપયોગ કરી શકો છો. રાત્રે બાળકોને સુવા માટે અથવા તો કોઈ ગેસ્ટ આવેલા છે તો એમના માટે એસી છે તે પ્રિફર્ડ છે. અને અત્યારે જે સ્માર્ટ ઇન્વર્ટર એસી જ આવી ગયા છે કે જેની અંદર 4 સ્ટાર 5 સ્ટાર ટેકનોલોજી સાથે સ્માર્ટ એસી, તો આની અંદર વીજળીની બચત પણ સારી થાય છે અને લોંગ ટર્મ સુધી તમે વાપરી શકો એવા એસી હોય છે. જો કોઈ પણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક એક લેવલે થતો જ હોય છે, પરંતુ ગરમીની સિઝન છે, એક લેવલે જો આપણે એને યુઝ કરીએ, કુલર હોય કે પછી એસી, તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. રેફ્રિજરેટરની વાત કરીએ તો ફૂલ સ્કેલ જે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ હોય તે પૂજારા ટેલિકોમના ફ્લેગશિપ સ્ટોરમાં અવેલેબલ હોય છે. રેફ્રિજરેટર સિંગલ ડોરથી માંડી ડબલ ડોર, ત્યારબાદ સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર પૂજારા ટેલિકોમમાં અવેલેબલ છે કે જેમાં હાયર, TCL, લોઇડ, સેમસંગ, આ બધી બ્રાન્ડના આપણે ત્યાં ઉપલબ્ધ છે. LGના પણ દરેક રેફ્રિજરેટર પૂજારા ટેલિકોમમાં ઉપલબ્ધ છે. જેની રેન્જની વાત કરીએ તો જનરલી 12,000થી શરૂ થતી હોય છે અને સાઇડ બાય સાઇડના જે રેફ્રિજરેટર હોય છે તેની રેન્જ છે તે 2.5 લાખ સુધી પણ જતી હોય છે. સમરની વાત કરીએ તો ખાસ કરીને સ્માર્ટ ઇન્વર્ટર એસી અને રેફ્રિજરેટર ઉપર સૌથી મોટા ફાયદાવાળી ઓફર પૂજારા ટેલિકોમમાં ચાલી રહી છે. તમામ ગ્રાહકોને એ પણ જણાવવા માગીશ કે જો આપ પહેલી વખત એસી ખરીદી રહ્યા છો પોતાના પરિવાર માટે તો આપનું ઇન્સ્ટોલેશન અને ડિલિવરી પૂજારા ટેલિકોમ દ્વારા કરવામાં આવે છે. 27,000ના ટોટલ બેનિફિટ છે તે મળી રહ્યા છે કે જેની અંદર બેંકના ડિસ્કાઉન્ટ છે, પૂજારા ટેલિકોમના ડિસ્કાઉન્ટ છે અને EMIથી જો કોઈ એસી અથવા રેફ્રિજરેટરની ખરીદી કરવા માગે છે તો નો કોસ્ટ EMI 1990ના સરળ હપ્તે આપ કોઈ પણ એસી અથવા તો રેફ્રિજરેટર પૂજારા ટેલિકોમમાંથી ખરીદી શકો છો.
સાહિબ ઇલેક્ટ્રોનિક્સના શમશેર સિંઘે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2026થી એસીના સ્ટાર રેટિંગ અપગ્રેડ થતાં હવે ગ્રાહકોને વધુ પાવર સેવિંગ મોડલ્સ મળી રહ્યા છે, જે વીજળી બિલમાં મોટી બચત કરશે. શમશેર સિંઘે ગ્રાહકોને ખાસ ચેતવણી આપતા જણાવ્યું કે ઓનલાઈન કે મોલના ડિસ્કાઉન્ટ પાછળ દોડવા કરતાં સ્થાનિક ભરોસાપાત્ર વ્યાપારી પાસેથી જ ખરીદી કરવી હિતાવહ છે, કારણ કે ત્યાં લેટેસ્ટ મોડલ અને ફૂલ વોરંટી સાથે માલિકીની જવાબદારી મળે છે. ગરમી લક્ઝરીને જરૂરિયાતમાં બદલી રહી છે, ત્યારે અહીં કેશબેક અને ફાઇનાન્સની આકર્ષક સ્કીમો પણ ઉપલબ્ધ છે. મારું નામ શમશેર સિંઘ, સાહેબ ઇલેક્ટ્રોનિક્સ રાજકોટ. અમે 30 વર્ષથી ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ કરીએ છીએ, ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, જેમાં એર કન્ડિશનરનું કામ છેલ્લા 24 વર્ષથી કરીએ છીએ અને ઘણી બધી બ્રાન્ડમાં ઘણું બધું કામ કરેલ છે. અત્યારે પણ 5-7 બ્રાન્ડમાં આપણે કામ કરીએ છીએ, જેમ કે એમસ્ટેટ છે, બીપીએલ, કેલ્વિનેટર, ટીસીએલ, આવી ઘણી માતબર બ્રાન્ડ્સમાં ભૂતકાળમાં પણ ઘણું કામ કરેલ છે. એર કન્ડિશનરમાં એક તો આ વર્ષે ફરીથી સ્ટાર રેટિંગ ચેન્જ થયા છે, અપગ્રેડ થયા છે, એટલે હજુ વધારે પાવર સેવિંગ મોડલ્સ આ 2026થી આવી ગયા છે, જેમાં જે ભૂતકાળમાં જે 3 સ્ટાર હતું એ 2 સ્ટાર થઈ ગયું અને 5 સ્ટાર હતું એ 4 સ્ટાર થઈ ગયું. એટલે હજુ વધારે જે પરચેસ કરનાર ગ્રાહક છે એને હજુ વધારે પાવર સેવિંગ, એનું લાઇટ બિલ ઓછું આવે અને વધારે બચત થાય એવા મોડલ્સ આવ્યા છે. વાઈફાઈ તો ઘણા ટાઈમથી આવી ગયું છે. પહેલાં અમુક કંપનીઓ જ આપતી, હવે ઘણી બધી બ્રાન્ડમાં વાઈફાઈ આવી ગયું છે. હજુ પણ ઘણા નવા ફીચર એડ થતા જાય છે અને ફીચરની સાથે સાથે ફાઇનાન્સ ઓફર, ફ્લેક્સી ઓફર, 8-0, 10-0 આવી ઘણી બધી ઓફર પ્લસ કેશબેક ઓફર પણ ઘણી બધી સારી આવવા માંડી છે. એસીમાં રહ્યા બાદ જો સૌરાષ્ટ્રની વાત કરું ને, તો સૌરાષ્ટ્રની પ્રજા મહેનત કરીને સાથે સાથે જલસા કરવાવાળી પ્રજા છે, એટલે એવું માનવું ખોટું છે કે એસીમાં રહ્યા બાદ બહાર નથી રહી શકતા. પણ હા, હવે ધીરે ધીરે એર કન્ડિશનર છે ને એ લક્ઝરી નથી રહી, જીવન જરૂરિયાતની વસ્તુ થતી જાય છે. જે પ્રમાણે ગરમી વધતી જાય છે, જે પ્રમાણે આપણે ઝાડ કાપતા જઈએ છીએ, જે પ્રમાણે આપણે સિમેન્ટના જંગલો ઊભા કરતા જઈએ છીએ, તો ગરમી દિવસે દિવસે વધે છે, આપણી સહનશક્તિ ઘટતી જાય છે. તો એસી જે છે એ હવે જરૂરિયાત થઈ ગઈ છે, લક્ઝરી નથી રહી. પણ સૌરાષ્ટ્રની પ્રજા મહેનતી છે, મહેનત કરીને સાથે જલસા કરવાવાળી પ્રજા છે, એટલે એસીમાં પણ રહી શકે છે ને એસી વગર પણ રહી શકે. ભાવમાં થોડોક વધારો થયો છે. એક તો સ્ટાર રેટિંગ ચેન્જ થયા એના કારણે એસીમાં થોડો ફેરફાર કરવો પડે, પ્લસ વૈશ્વિક લેવલે મેટલમાં ઘણો બધો પ્રાઇસ વધારો થયો છે, સોના, ચાંદી અને કોપરમાં, એની પણ ઇફેક્ટ આવી છે. ડોલરમાં પણ થોડો ઘણો ફેરફાર થયો છે, એટલે થોડી ઘણી ઇફેક્ટ છે ભાવમાં, પણ એ નહીવત છે. એ તો ઓબ્વિયસ છે કે દર વર્ષે થોડો ઘણો ભાવ વધારો, નજીવો ભાવ વધારો થતો હોય છે. આ વખતે થોડોક વધારે છે. બાકી સામે ટેકનોલોજી વધે છે, વધારે સારા ફીચરવાળા, વધારે લેટેસ્ટ મોડલ્સ પ્રોડક્ટ કસ્ટમરને મળે છે. એસીમાં મેં જેમ તમને કીધું, ફાઇનાન્સની સ્કીમ સારી છે, પછી કેશબેક વધારી છે અને દરેક બ્રાન્ડની અલગ અલગ સ્કીમ છે. કોઈમાં કંઈ વસ્તુ ફ્રી આપે, કોઈમાં ઇન્સ્ટોલેશનમાં કંઈક ડિસ્કાઉન્ટ હોય, કોઈમાં કંઈક હોય. દરેક બ્રાન્ડ પોતાની રીતે અલગ અલગ ઓફર આપતા હોય છે. પણ સૌથી અગત્યની વાત કરું તો કોઈ પણ પ્રોડક્ટમાં પ્રોડક્ટ શું લ્યો છો તમે, એમાં આપણું ધ્યાન હોવું જોઈએ. આપણો બાયર જે છે, કસ્ટમર છે, એ દિવસે દિવસે સ્માર્ટ થતો જાય છે. એ પોતે સમજદાર છે કે કોઈ બી વસ્તુ જે સ્કીમ છે એ આપણા જ ખિસ્સામાંથી આપણને આપતા હોય છે. એટલે સ્કીમ કરતાં પ્રોડક્ટ ઉપર, પ્રોડક્ટના ફીચર ઉપર, એની ગુણવત્તા ઉપર અને જે ગુણવત્તા મળે છે એ વ્યાજબી ભાવમાં મળે છે કે નહીં, એના પર વધારે જોતો થઈ ગયો છે. પહેલાં વચ્ચે એવો ફેઝ આવ્યો કે લોકો ઓનલાઈન અને મોલ તરફ વધારે આકર્ષાતા હતા, જેમાં અજ્ઞાનતા વધારે હતી કે આપણને સસ્તું મળે છે. પણ એ જો કમ્પેર કરે ને તો ઓનલાઈનમાં ને એમાં 1 વર્ષની વોરંટીવાળા મોડલ્સ મળે છે, જ્યારે આપણામાં ફૂલ વોરંટી છે. 1 વર્ષની આખા એસીની, પછી 5 વર્ષની પીસીબીની, 10 વર્ષની કમ્પ્રેસરની, અથવા આપણે લેટેસ્ટ મોડલ આપીએ છીએ, જે પણ કંપનીના લેટેસ્ટ મોડલ આવતા હોય. જ્યારે ઓનલાઈન અને મોલમાં જનરલી જે મોડલ બંધ થઈ ગયા હોય અથવા ઘણા ટાઈમથી વેચાતા ન હોય, એ મોડલ એ લોકો ડિસ્કાઉન્ટમાં લઈને ડિસ્કાઉન્ટમાં વેચતા હોય છે. એટલે કોઈ કમ્પેરિઝન જ નથી. ખરેખર જે સ્માર્ટ ગ્રાહક છે એણે ઓનલાઈન અને મોલની સાથે સાથે આપણી આસપાસના વેપારી, આપણા ગામના વેપારી પાસે જઈ અને એપલ ટુ એપલ પ્રોડક્ટનું કમ્પેરિઝન કરવું જોઈએ કે શું ભાવમાં આપણને શું મળી રહ્યું છે. આપણા ગ્રાહક ઘણા સમજદાર છે, ઘણું બધું નોલેજ છે. આપણા ડીલર મિત્રો એને નોલેજ આપે છે. એટલે બહાર નીકળો, બજારમાં જાઓ, કમ્પેર કરો. એવું ન થાય
કે જે લોકો ભૂતકાળમાં છેતરાણા છે ઓનલાઈન અને મોલથી, એવું આપણી સાથે થાય. બીજું, મોલમાં કે ઓનલાઈનમાં તમને માલિક નથી મળતો. તમારે પ્રોડક્ટમાં કંઈ તકલીફ છે કે સર્વિસ છે કે કંઈ પણ છે તો ઓનલાઈન અને મોલમાં તમે કોઈને ઓળખતા નથી, બીજી વાર જાઓ તો બીજો માણસ મળે. જ્યારે અહીંયા તમે માલિક સુધી ઓળખો છો બધાને, એટલે તમને પ્રોડક્ટ સારું મળે, વસ્તુ સારી મળે, તમને જવાબદારી મળે. 20, 25, 50 વર્ષથી જે શોરૂમ્સ છે, જેની શાખ છે, ત્યાં તમે આવો, ત્યાંથી માલ લ્યો, એવી મારી વિનંતી છે. ઉનાળો ખૂબ જ આકરો છે. આ વખતે માર્ચ મહિનાથી જ ફૂલ ગરમ પડવા માંડી છે અને આ માર્ચમાં જ આગાહી છે કે 42-44 ડિગ્રી રાજકોટ થઈ જશે. તો રંગીલા રાજકોટના રંગીલા પ્રજાને એટલું જ કહેવાનું કે આપણને લૂ ન લાગી જાય, ગરમી ન લાગી જાય, પાણી પીતા રહીએ અને આપણું પોતાનું ધ્યાન રાખીએ, સફાઈ રાખીએ, આપણો દેશ પ્રેમ આપણો જાળવી રાખીએ. થેન્ક યુ. છેલ્લા 44 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ જીતનાર શ્રીજી ઇલેક્ટ્રોનિક્સના રવજી રામોલિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે એસી અને ફ્રિજની નવી રેટિંગવાળી રેન્જ આવી ગઈ છે. નવા મોડલ્સમાં પાવર કન્ઝમ્પશન ઘટ્યું છે અને ઓટો ક્લીન જેવી આધુનિક ટેકનોલોજી ઉમેરાઈ છે, જે સર્વિસની માથાકૂટ દૂર કરે છે. ખાસ કરીને એસી પર જીએસટી દર ઘટતા ગ્રાહકોને આ વખતે 3 થી 5 હજાર રૂપિયાનો સીધો ફાયદો મળી રહ્યો છે. શ્રીજી ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રાહકોને વેચાણ પછીની સર્વિસ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. રવજીભાઈ રામોલિયા, શ્રીજી ઇલેક્ટ્રોનિક્સ, મિલપરા, નાના માવા રોડ અને પુનિતનગર 80 ફૂટ રોડ. આ વર્ષે છે એક તો જૂના સ્ટાર રેટિંગ હતા, 23 થી 25ના સ્ટાર રેટિંગ હતા, એ 26 થી 28ના સ્ટાર રેટિંગ આવી ગઈ. એટલે એક તો પાવર કન્ઝમ્પશન જે જૂનું હતું એના કરતાં એસી, ફ્રીજ કે કુલર એમાંય પાવર સેવર થશે. બીજું નવી રેન્ક આ વર્ષે એ આવી છે, એસીની અંદર એઆઈ સિસ્ટમ આવી ગઈ ને વાઈફાઈ આવી. બીજા નવા ફીચર એ આવ્યા કે જે અત્યાર લગી ક્યારેય નહોતા, કે હમણાં કે એસી આપણે લીધું હોય તો આપણે એને સર્વિસ કરાવવું પડતું હતું. ઓટો ક્લીનવાળા આ એસી આવી ગયા. એમાં વલપુરમાં તો ઇન્ડોર અને આઉટડોર બે પણ ઓટો ક્લીન થઈ જશે. ના એવું નથી હોતું. સૌરાષ્ટ્રના માણસો એવો હોય છે કે 3 ઋતુમાં જીવે છે, શિયાળો, ઉનાળો ને ચોમાસું. માણસ -10 ડિગ્રીમાં સૌરાષ્ટ્રનો માણસ રહી શકે છે, એ જ પાછો 42-45 ડિગ્રીમાં રહી શકે છે. એટલે સૌરાષ્ટ્રના એમાંય ખાસ કરીને રાજકોટના માણસોની શરીર, બોડી, લેંગ્વેજ ઈશ્વર એવી બનાવેલી છે કે બધી ઋતુમાં એને સેટિંગ કરી અને રહી શકે છે. એટલે એવું ક્યારેય હોતું નથી. હું આખો દિવસ એસીમાં હોઉં છતાંય બહાર જાઉં તો મને કોઈ અસર થતી નથી. શ્રીજી એટલે ફાયદો, ફાયદો ને ફાયદો. શ્રીજીમાં 1, 2, 3 ઓફર કાયમી ચાલતું હોય છે. એમાં મેક્સિમમ આ વર્ષે એસીની અંદર 28% જીએસટી હતો, એ 18% થઈ ગયો. એટલે મેક્સિમમ 3 થી 5 હજાર રૂપિયા એસી આ વર્ષે નીચા ભાવ છે. એની સામે નવા મોડલ આવતા પાવર સેવરે વધી ગયા અને નવા મોડલ 26 થી 28 રેન્કવાળા આવી ગયા. બીજું, શ્રીજીમાં હંમેશા કાંઈક ને કાંઈક એક્સ્ટ્રા હોય છે. કસ્ટમર માર્કેટમાંથી બધા જોઈને આવતા હોય તો એક તો અમે અમારા કસ્ટમરને અહીંયા છે ને કન્ફ્યુઝ ન થાય એના માટે જ હોય છે. એની ચોઈસની બ્રાન્ડ એ જ અમે પોઝિટિવલી કરીને વેચે છે. એટલે અહીંનો કસ્ટમર લે અથવા ન લે અથવા માર્કેટને ચેક કરે તો અહીંયા પોઝિટિવિટી લઈને જાય છે, ક્યારેય છેતરાતો નથી. અમારું ખુદનું એવું હોય છે. બીજું, અહીંયા જે અમે ડિસ્પ્લે કરીએ છીએ એ બ્રાન્ડ ફર્સ્ટ હોય, સ્ટાન્ડર્ડ હોય છે. હા, આજે માર્કેટમાં ડેમેજ વેચાતા હોય, ઓનલાઈનના મોડલ હોય, મોલના મોડલ હોય, એનાથી અમે સાવ અલગ પડીએ છીએ. હવે એનું ફાઇનાન્શિયલી માણસ સપોર્ટવાળા થતા જાય છે. કુલર આપણે બહુ વેચ્યા છે, હજી વેચાય છે, પણ કુલરનો કસ્ટમર એસીમાં હવે કન્વર્ટ થાય છે. એનું કારણ એવું હોય છે કે એસી એ લાઈફ ટાઈમવાળા છે, કુલર છે એ ટાઈમ્પરરી હોય છે. એટલે કુલરમાં શું થાય કે લાંબુ યુઝ કરી નાખો. ત્યારે એસી છે એ 12 મહિના વાપરી શકે છે. બીજું, એસી એક ઘરમાં એવું છે, સ્ટેટસ થઈ ગયું છે. જેના ઘરમાં એસી ન હોય તો એ થોડાક લઘુ ગણતરીથી પહેલાં હોય, કુલર છે અમારા ઘરમાં એવું કે. પણ એસી એ સ્ટેટસ થઈ ગયું છે. એસી રહેવા માટે, ઉપયોગ કરવા માટે આખું વરસ સારું રહે છે અને બે રીતે એને મજા આવે છે એવું છે. ફ્રીજમાં આ વર્ષે એક તો સ્ટાર રેટિંગ નવા આવી ગયા. જે સ્ટાર હતા 23 અને 25ના, એ 26ના 28નું સ્ટાર રેટિંગ આવી ગયું. એમાં વલપુરની વાત કરીએ તો વલપુરમાં સિંગલ ડોર, ડબલ ડોર ને 3 ડોર, એમાં બધાની અંદર આખી નવી રેન્ક આવી ગઈ, સ્ટાર રેટિંગ આવી ગઈ, નવા મોડલ આવી ગયા અને નવું કલર કોમ્બિનેશન.
સૌથી બીજી વાત કરીએ તો એમાં કન્વર્ટર મોડલ છે એ બીજી કોઈ પણ કંપની કરતાં એમાં 10 મિનિટમાં કન્વર્ટ થઈ જાય છે. બીજું વાઈફાઈ મોડલ બધા આવી ગયા અને સમય સાથે એટલું બધું ચેન્જ થઈ ગયું છે કે સ્ટાર રેટિંગથી માંડી ટોટલી એની ક્વોલિટી સૌથી ઊંચી કંપની આપવાની આગ્રહ રાખ્યો છે. અમારી પાસે 12 કંપની અમે મલ્ટી બ્રાન્ડ ઉપર કામ કરીએ છીએ. વલપુર છે, પેનાસોનિક છે, ઓનેડા છે, એલજી છે, સેમસંગ છે, હાયર છે, આઈએફબી છે. એવી મોસ્ટલી જે મોટી બ્રાન્ડ છે બધા સાથે અમે ડાયરેક્ટ ડીલ કરીએ છીએ અને મલ્ટી બ્રાન્ડથી કામ કરીએ છીએ. અમે શ્રીજી એક એવી બ્રાન્ડ છે કે શ્રીજી એટલે અહીંયા એક તો પ્રામાણિકતા હોય છે, પ્રોડક્ટમાં કોઈ દી અનલીગલી કામ નથી કરતા, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પરફેક્ટ. એટલે અહીંયા કસ્ટમરે સેલ્સ અને સર્વિસ બે ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. આ શોરૂમને 44 વર્ષ થયા. અમે જ્યારથી કામ કરીએ અમારા બોર્ડો કસ્ટમર વર્ક છે અને 100 બધા કસ્ટમર સેટિસ્ફિકેશન છે. અને સૌથી વધારે સારી વાત એ છે કે અમારા કસ્ટમર અત્યારે 8મી વખત 9મી વખત એકને એક વસ્તુ પ્રોડક્ટ ખરીદી કરે છે અને એનો વિશ્વાસ છે. રેફ્રિજરેટર છે, વોશિંગ મશીન છે, માણા 12 વર્ષ 15 વર્ષના બિલ લઈને આવે છે, સામે એવું જ કહે છે કે ભાઈ આ બીજું અમને આવું બીજું આપી દો. એમ એ કસ્ટમરની પણ સારું છે ને અમારી પણ એવી લાગણી છે એમની. એમ સમર ચાલુ થઈ, કસ્ટમર બધાને એક અમારી આહવાન છે કે ભાઈ આવો તમે બધા અહીંયા બધું જુઓ, ચેક કરીને લો અને ફર્સ્ટ પ્રોડક્ટ લો અને સ્ટાન્ડર્ડ લો. અહીંયા કાંઈક નવું આવશે, ફર્સ્ટ આવશે, સ્ટાન્ડર્ડ આવશે. હા, પ્રાઇઝ ઓર હોય છે જ્યારે સસ્તું તો આખું ગામ વેચે છે, જ્યારે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ એ ઓનલી માત્ર શ્રીજીમાંથી જ તમને મળશે. મોબાઈલમાં આ વર્ષે ઉનાળાની સિઝન માટે એસીનું શાનદાર કલેક્શન આવી ગયું છે. અબ તક સાથેની વાતચીતમાં અકીલ મિર્જાએ જણાવ્યું હતું કે અહીં 1 ટન, 1.5 ટન અને 2 ટનની ક્ષમતા ધરાવતા એસીમાં વોલ્ટાસ, ડાઇકિન, બ્લુ સ્ટાર જેવી બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે. આ વર્ષના નવા મોડલ્સમાં ખાસ કરીને ઇન્વર્ટર કમ્પ્રેસર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ એક્સ્ટ્રા પાવર સેવિંગ કરે છે અને વીજળીનું બિલ ઓછું લાવવામાં મદદરૂપ થાય છે. અહીં ગ્રાહકોને ગુણવત્તા સાથે સર્વિસનો પણ પૂરો ભરોસો આપવામાં આવે છે. મારું નામ અકીલ મિર્ઝા છે, ઉમિયા મોબાઈલમાં. આપણી પાસે એસીમાં ફૂલ વેરાયટી છે અત્યારે. 1 ટન, 1.5 ટન, 2 ટન એમાં અલગ અલગ કલેક્શન છે અને બ્રાન્ડ કલેક્શનમાં ઘણું બધું છે આપણી પાસે. વોલ્ટાસ છે, ડાઇકિન છે, બ્લુ સ્ટાર છે, હિટાચી રાખી છે, હાયર રાખી છે એન્ડ મિત્સુબિશી ઓરિજિનલના એસી બી રાખી છે. એસીમાં આ વખતે છે ને ઇન્વર્ટર કમ્પ્રેસર ટેકનોલોજી આવી છે, જે એક્સ્ટ્રા પાવર સેવિંગ કરે છે. લાસ્ટ યર કરતાં બી અત્યારના નવા મોડલ છે, ઘણા અપડેટ આવ્યા છે. લાસ્ટ યર કરતાં અત્યારે છે ને ગરમીનું પ્રમાણ થોડુંક વધારે છે અને કસ્ટમરને અત્યારે આ વર્ષે થોડુંક બને એટલું વધારે ઇન્સ્ટોલેશન કરવાની અમે ટ્રાય કરી છે કે એસીનું ફિટિંગ જલ્દી કરવામાં આવે. પ્લસ લાસ્ટ યર કરતાં અત્યારની જે વેરાયટી આવી છે એમાં લાઇનઅપ ઘણી બધી નવી રેન્જ આવી છે. પ્રાઇસમાં થોડો ઘણો ડિફરન્સ છે, અપ ટુ 1500થી 2000 સુધીનું છે. ખાસ એવો ફરક નથી આવ્યો. આપણે ફાઇનાન્સ અવેલેબલ છે, પ્લસમાં ક્રેડિટ કાર્ડ સુવિધા બી છે. ફાઇનાન્સમાં 0% ફાઇનાન્સ છે, જેમ કે એસી છે, વોશિંગ મશીન છે, આ બધી કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ છે, એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ નથી લેતા ફાઇનાન્સ કંપનીવાળા. નોર્મલી જે ડાઉન પેમેન્ટ આવે એટલું જ, એટલે કસ્ટમર લોકો સરળ હપ્તે બી વસાવી શકે. કુલરમાં આપણી પાસે બ્લુ સ્ટારમાં મળી જશે. કુલરમાં બ્લુ સ્ટાર અત્યારે એક જ છે. કુલરમાં બી હનીપેડ સિસ્ટમ આવે છે, લોંગ કુલિંગનો એર થ્રો આવે છે, વર્ષ દિવસની વોરંટી આવે છે, સારી કંપની. થઈ જાઓ આકરા ઉનાળામાં. ફક્ત ડિસ્કાઉન્ટ નહીં પરંતુ લોકલ સર્વિસ અને લેટેસ્ટ ટેકનોલોજીનો ભરોસો જ તમને લાંબા સમય સુધી ઠંડક પહોંચાડશે.